નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, ભારતના તમામ ભાઈઓ તથા બહેનોને વિનંતી અને ખાસ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રી જે પરચીવાલા બાબા છે, એના જે ભક્તો છે, એના જે સેવકો છે, એને મારી ખાસ વિનંતી કે પહેલગામમાં હુમલો જે થયો એ હુમલા બાબત પરચીવાલા બાબાને ખબર જ હશે. તો પરચીવાલા બાબાએ કોઈ પણ ભાઈઓ બહેનોને બતાવ્યું નહીં કે ભાઈ તમે પહેલગામ જતા નહીં, ત્યાં તમારી ઉપર હુમલો થશે, ચાલો એ જવા દો જે થયું તે. પરંતુ હવે મોદી સાહેબ અને અમિત શાહ જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે, પરચીવાલા બાબા, એની પાસે જવું જોઈએ અને એને પૂછવું જોઈએ કે પરચીવાલા બાબાજી, આ ભારતના દુશ્મન જે 26 કે 28 લોકોને મારી નાખ્યા, આતંકવાદ ફેલાયો, આ આતંકવાદી ચારે અને એની સાથેના બીજા આતંકવાદીઓ ક્યાં છુપાણા છે એ તમારી પરચીમાં બતાવશો તો ખરેખર આ દેશ સુખી થઈ જશે. અને જે મિલિટરી, આર્મી, પોલીસ, આ જે લોકોને દોડાદોડી કરવી પડે છે, જે ગોતવા માટે અનેક રૂપિયાનો ખર્ચો કરવો પડે છે, એ પરચીવાલા બાબાને પૂછી અને ખરેખર આ ખર્ચો બંધ કરી દેવો જોઈએ. કારણ કે પરચીવાલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જે ખરેખર અંતર્યામી છે, આખી દુનિયાની એને બેઠા બેઠા ખબર પડે છે. તો આ તો 4 આતંકવાદી છે, આની તો ખબર પડી જ જાય. તો મોદી સાહેબ, અમિત શાહ, આપણી આર્મીના જે વડા હોય એ તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના પગમાં પડી જાય અને ધીરેન્દ્ર શાસ્ત્રીને કહે કે તમારી પરચી કાઢો, અમે આતંકવાદીને ગોતવા માટે, પરચી કાઢવા માટે આવ્યા છીએ. તો હવે આતંકવાદીની પરચી ધીરેન્દ્ર શાસ્ત્રી કાઢી બતાવે તો ખરેખર કહેવાય કે નહીં, ધીરેન્દ્ર શાસ્ત્રી અંતર્યામી છે અને ક્યાં છુપાણા છે એ ધીરેન્દ્ર શાસ્ત્રી બતાવી દે તો સાચી વાત છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા.